ખૂબ જ દુઃખ સાથે વિડીયો બનાવવો પડે છે. તો તમને બધાને ખબર હશે કે રવિભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. ત્યારે મિત્રો રવિભાઈનો છેલ્લો વિડીયો આ તમે જોઈ લો. જે વિડીયો જોઈ રહ્યા છો આ રવિભાઈનો લાસ્ટ વિડીયો છે. આના પછી ખરેખર રવિભાઈ સાથે જે દુર્ઘટના બની છે એ સાંભળી અને ભલભલાના રૂવાટા ઊભા થઈ જાય. તો આ યાર એકવાર ફરીથી નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને વિડીયોને આગળ આપણે લઈએ તે પહેલાં એક નમ્ર વિનંતી છે કે કોમેન્ટની અંદર ઓમ શાંતિ રવિભાઈ જરૂરથી લખજો, જેના કારણે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને આ તેમના પરિવાર પર જે દુઃખ આવી પહોંચ્યું છે ખરેખર સહન કરવાની શક્તિ આપે. તો તમને બધાને ખબર હશે કે રવિભાઈના લગ્ન લગભગ 2 થી 3 મહિના પહેલાં થયા હતા અને આ લગ્નની અંદર ફૂલ મોજ કરી હતી. રવિભાઈના લગ્નના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. રવિભાઈ જે ખરેખર પૈસા ઉડાડે છે, રવિભાઈના ભાઈબંધો, અને ખરેખર એ મોજ જ અલગ હોય છે. એ બધા વિડીયો વાયરલ થાય છે. ત્યારે મિત્રો તમે જોઈ લો કે રવિભાઈનો છેલ્લો વિડીયો આ ઇન્સ્ટાગ્રામની અંદર રવિભાઈએ છેલ્લો વિડીયો મૂક્યો હતો અને આના પછી રવિભાઈનો કોઈ પણ વિડીયો નથી આવ્યો. અને આનું કારણ કે રવિભાઈ બાઇક લઈને રોડ પર જતા હતા. ડીસા તાલુકાના રવિભાઈ છે અને તેમનું ગામ લગભગ કુપટ ગામ છે. તો તે બાઇક લઈ અને રોડ ઉપર જતા હતા અને આગળ કોઈ ટ્રક કે આવો કોઈ સાધન આવી જાય છે, જેના કારણે બંને આ દુર્ઘટના બને છે. આજુબાજુથી લોકો દોડીને આવે છે, પરંતુ કુદરત સામે કોણ લડવાનું આ આપણે કહી શકીએ. તો ખરેખર તેમને હોસ્પિટલ પણ લઈ જવામાં આવે છે, પરંતુ છેલ્લે આપણે હારી જઈએ છીએ અને કુદરત જીતી જાય છે. અને ખરેખર હંમેશા સારા માણસોની જે જરૂર હોય છે એ ઉપર પણ હોય છે. તો ખાસ કરીને આપણા રવિભાઈ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે ઘણા બધા દુઃખ જ વિડીયો અમુક ટાઈમે બનાવવા પડે છે. તો આ એક દુઃખ જ વિડીયો ખરેખર સાંભળીને આપણા રૂવાટા ઊભા થઈ જાય કે એક નાની ઉંમરની અંદર માત્ર ને માત્ર નાની ઉંમરની અંદર એક એવું નામ બનાવ્યું હતું જે ખરેખર નામ આપણે ઘણા લોકો વર્ષો સુધી નથી બનાવી શકતા. ઇન્સ્ટાગ્રામની અંદર 80,000 થી પણ વધુ ફોલોવર હતા અને આજુબાજુ એરિયાની અંદર આપણા રવિભાઈ બહુ જ ફેમસ હતા. નાના નાના બાળકોથી લઈ અને મોટા મોટા ચાહકો તેમના હતા. તો ખાસ કરીને એ જ રવિભાઈ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે દુઃખ તો થાય જ, કારણ કે તમને બધાને ખબર હશે કે ખેડૂત સેલિબ્રિટી પિનલબેન વાઘણિયા તેમના લગભગ ફઈના છોકરા થતા હતા. તો ખરેખર ખૂબ જ દુઃખની વાત છે. તેમના તમે જૂના ફોટા અને વિડીયો જુઓ તો ખરેખર જૂની યાદો છે એ જૂની યાદો આપણને તાજી થઈ જાય ને એકવાર ફરીથી આંખની અંદર આંસુ આવી જાય, કારણ કે આપણા ભાઈના જે ફોટા છે, વિડીયો છે, આ વિડીયો જોઈ અને આપણને પણ લાગે કે આખરેકાર એક નાનકડી ભૂલ અને આટલી મોટી સજા કેવી રીતે, તેમની તમે ઉંમર જુઓ, તેમના ફોટો જુઓ અને ખરેખર હાલમાં બહુ જ દુઃખની વાત છે. ત્યારે આજના સૌથી મોટા અને તાજા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતી સમાચાર 2026ની અંદર ખરેખર આ બહુ જ દુઃખ જ ઘટના બની છે અને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવો પણ વિડીયો બનાવીશ, પરંતુ ખરેખર શું કરીએ, સમયને માન આપી અને અમુક ટાઈમે ખરેખર એવી દુર્ઘટના બને છે જે દુર્ઘટના આપણે સાંભળીએ તો આપણને પણ અંદરથી દુઃખ લાગે કે ખરેખર આવું ભગવાન કોઈના સાથે ના કરે. અને આઈ હોપ કે આગળથી કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ સાધન ચલાવે તો સાધન સાવચેતીપૂર્વક ચલાવે, કારણ કે મોટા ભાગના જે દુર્ઘટના બને છે એ આ બાઇક ગાડીઓથી જ બને છે. તો ખાસ કરીને સાવધાન રહેજો અને બને તેટલું ધીમું ચલાવજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો. હજુ સુધી કોમેન્ટમાં હોમ શાંતિ ના લખી હોય તો એકવાર હોમ શાંતિ જરૂરથી લખજો. આવનારા વિડીયોની અંદર મળીએ. થેન્ક યુ.